11 વર્ષથી કોઈ જવાબદારી નહીં, મોદી સરકારે માત્ર પ્રચાર કર્યો. મુંબઈ ટ્રેન દુર્ઘટના મુદ્દે રાહુલ ગાંધીનો સવાલ. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ફરી એક વખત કોંગ્રેસની એનડીએ સરકાર પર નિશાનો સાધ્યો હતો. રાહુલે આરોપ લગાવ્યો કે નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે 11 વર્ષથી કોઈ જવાબદારી નથી, માત્ર પ્રચાર કર્યો છે. કેન્દ્ર સરકાર વર્તમાનની વાત કરવાનું છોડીને વર્ષ 2047ના સપના બતાવી રહ્યું છે. મહારાષ્ટ્રના ઠાણે જિલ્લામાં ભીડભાડવાળી લોકલ ટ્રેનમાંથી પડી જવાથી 4 મુસાફરોના મોત થયા હતા અને 6 ઘાયલ થયા હોવાને લઈને રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કર્યા હતા. જ્યારે મોદી 11 વર્ષની સેવાની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે દેશની હકીકત મુંબઈથી આવેલી પીડાદાયક સમાચારમાં જોવા મળે છે. ટ્રેનમાંથી પડી જવાથી અનેક લોકોના મોત. રાહુલ ગાંધીએ કહ્યું, ભારતીય રેલવે કરોડો લોકોના જીવનનો આધાર સ્તંભ છે, પરંતુ આજે તે અસુરક્ષિત, ભીડ અને અવ્યવસ્થાનું પ્રતીક બની ગઈ છે. મોદી સરકારના 11 વર્ષમાં કોઈ જવાબદારી નથી, કોઈ પરિવર્તન નથી, ફક્ત પ્રચાર છે. સરકારે 2025 વિશે વાત કરવાનું બંધ કરી દીધું છે. હવે તે 2047ના સપના બતાવી રહી છે. દેશ આજે શું સામનો કરી રહ્યું છે તે કોણ જોશે? હું મૃતકોના પરિવાર પ્રતિ સંવેદના વ્યક્ત કરું છું અને ઈજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. પોલીસની પ્રાથમિક માહિતી મુજબ મુંબઈમાં એક લોકલ ટ્રેનમાં સોમવારે સવારે એક દુઃખદ ઘટના બની હતી. આ દુર્ઘટના મુંબઈના દીવા અને મુંબ્રા સ્ટેશન વચ્ચે થઈ હતી. અહીં ભારે ભીડ હોવાથી લોકલ ટ્રેનમાંથી પડી જવાના કારણે 4 મુસાફરોના મોત થયા હતા. આ દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રેલવે બોર્ડ દ્વારા તાત્કાલિક મુસાફરોની સલામતી માટે કડક પગલાં લેવામાં આવ્યા છે. રેલવે બોર્ડ દ્વારા જારી કરાયેલી સૂચનાઓ અનુસાર હવેથી મુંબઈમાં નિર્માણાધીન તમામ ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા બંધ કરવાની સુવિધા ફરજિયાતપણે ઉમેરવામાં આવશે. તેનો હેતુ એ છે કે ચાલતી ટ્રેનમાં ન તો દરવાજા ખુલ્લા રહેશે અને ન કોઈ મુસાફર લટકીને મુસાફરી કરશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.